ભગવાનમાં જોડાવાના 3 ઉપાય છે, એને રોજ વિચારવા જોઈએ. એક તો ભગવાનનો મહિમા વિચારવો, મોટપ વિચારવી, અને એના થકી પોતાને થતો જે લાભ છે એ લાભનો વિચાર કરવો કે ભગવાન આવું સુખ આપે, ભગવાન આપણું કલ્યાણ કરે છે, આ ભગવાન જ મારી રક્ષા કરે છે. આમ આ બધું કરવાથી શું થશે? ભગવાનમાં બહુ હેત થશે, બહુ ભગવાન વાલા લાગશે, પ્યારા લાગશે, એટલે હેત થઈ જશે, એટલે ઓટોમેટિક વૃત્તિ ભગવાનમાં રહેશે, ધ્યાન થશે અને સુખ બહુ આવશે. આ એક ઉપાય કીધો. ઉપાય નંબર 2, ભગવાને આજ દિવસ સુધી આપણી જે રક્ષા કરી છે, આપણા ઉપર કરુણા કરી છે, આપણને સુખી કર્યા છે, આપણને સત્સંગ આપ્યો છે, મનુષ્ય દેહ આપ્યો છે, આવા સંતો આપ્યા છે, આવા ગુરુ આપ્યા છે, આટલી એની કરુણા થઈ છે. અહો, ભગવાને મારું બહુ ભલું કર્યું. આમ કૃતજ્ઞપણાના વિચારો કરવાથી પણ ભગવાનમાં ગાઢ થાય છે અને ભગવાનમાં આત્મા જોડાઈ જાય છે અને સુખીઓ થઈ જાય છે. હવે ભગવાનમાં હેત કર્યાનું, ભગવાનમાં જોડાયાનું સાધન નંબર 3, હે ભગવાન, તમે મારા છો, તમારા સિવાય મારું કોઈ નથી, તમે એક જ મારા છો. હું ક્યાં જાઉં, કોને કહું, કેનામાં જોડાઉં, શું કરું? તમારા વિના મારું કોઈ સુખ નથી, તમારા વિના મારો કોઈ આધાર નથી, તમારા વિના મારો કોઈ બાપ, કોઈ મા, ભાઈ કોઈ નથી, તમે જ મારા છો, કોટી કાળથી મારા છો. આમ ભગવાનને પોતાના માની લેવાથી ભગવાનમાં ગાઢ પ્રેમ થાય છે. કેમ જે આ જીવને પોતાનું હોય તે બહુ વાલું લાગે છે. આ 3 ઉપાય જે ભગવાનના ભક્ત રોજ ધ્યાનમાં કરશે અને આત્માની વૃત્તિઓ ભગવાનમાં ઓટોમેટિકલી બળ કર્યા વગર લાગી જશે. સહજ ધ્યાન, સહજ સમાધિ, સહજ સુખના ધોધ વસૂટશે. ઉપાય અદ્ભુત છે, 3 કરીએ વાલા, કરીએ લાભ થાય. માટે હાલો કરવા માંડો.